બાપા સીતારામ ખેડૂત મિત્રો, સ્વાગત છે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર। તો આજે આપણે સમાચારની અંદર વાત કરવી છે કે આસામની અંદર સરકારે નિર્ણય કર્યો છે કે 18 વર્ષથી વધુ વયના લોકોને આધાર કાર્ડ નહીં આપવામાં આવે। ત્યારબાદ આપણે સમાચારની અંદર આગળ વાત કરશું। તાલાલા માર્કેટ યાર્ડની અંદર 55 કરોડની કેરીનું વિતરણ થયું છે। અને ત્યારબાદ આગળ વાત કરશું ચોમાસું ખેંચાતા શાકભાજી મોંઘા થશે। અને ત્યારબાદ આપણે જોવાના છે જે ચોમાસું સત્ર શરૂ થવાનું છે લોકસભાની બેઠકનું। તો આ તમામ સમાચાર આપણે આ વિડીયોની અંદર જોવાના છે। જો તમે આ ચેનલની અંદર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાવ અને આપણે સમાચારની અંદર વિગતવાર માહિતી જોઈશું। તો ચાલો ખેડૂત મિત્રો શરૂઆત કરીએ આજના મહત્વના સમાચાર વિશે। તો હવે આસામની અંદર 18 વર્ષથી વધુ વયનાને આધાર કાર્ડ નહીં આપવામાં આવે। વસ્તી ગણતરી કરતા આધાર કાર્ડની સંખ્યા વધી જતા રાજ્ય સરકારનો મોટો નિર્ણય જાહેર કરી દેવામાં આવ્યો છે। આસામની અંદર જેટલી વસ્તી છે તેના કરતા આધાર કાર્ડની સંખ્યા વધી ગઈ છે। કેટલાક વિસ્તારોની અંદર આધાર કાર્ડ ઇસ્યુ કરવાની 100%ની જે મર્યાદા હોય છે તે પણ પાર થઈ ચૂકી છે। એવામાં હવે રાજ્ય સરકાર દ્વારા 18 વર્ષથી વધુ વયનાને નવું કોઈ પણ પ્રકારનું આધાર કાર્ડ ઇસ્યુ કરવાનો નિર્ણય લેવાનો આવ્યો છે। ઘૂસણખોરો ગેરકાયદેસર કાર્ડ મેળવી રહ્યા છે તેને રોકવા આ પગલું ભરવાનો હોવાનો દાવો કરવામાં આવ્યો છે સરકાર દ્વારા। વધુ માહિતી જોઈએ તો આ વધારાના આધાર કાર્ડ કોની પાસે છે તેની તપાસ કરવામાં આવશે। ઘૂસણખોરો સુધી ના પહોંચે તે હેતુથી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સીએમએ આ પ્રકારનું બયાન આપ્યું છે। આગળ વાત કરવામાં આવે તો આસામના જે મુખ્યમંત્રી છે હિમંતબા બિસ્વા શર્માએ કહ્યું હતું કે રાજ્ય સરકારની જે કેબિનેટ નિર્ણય લેવામાં આવ્યો છે ગેરકાયદેસર રહેવાને જ્યાં સુધી આધાર કાર્ડ ન પહોંચે તે હેતુથી આ નિર્ણય 18 વર્ષથી જે વધુ વયની વ્યક્તિઓ છે તેમને હવે આધાર કાર્ડ આપવું નહીં। મામલાઓ જિલ્લા કમિશનર રાજ્ય સરકારને જે પ્રસ્તાવ મોકલવાનો રહેશે તે બાદ જ રાજ્ય સરકાર દ્વારા તમામ ચકાસણી કર્યા બાદ જ આધાર કાર્ડ ઇસ્યુ કરવામાં આવશે અને આસામની કાયદેસરની જે વસ્તી મુજબ આધાર કાર્ડ ઇસ્યુ કરાવવામાં આવશે, આવું મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે કહી દીધું છે। ત્યારબાદ વાત કરવામાં આવે તાલાલા ગીરની પ્રખ્યાત કેસર કેરી વિશે। તો ફટાફટ એક નજર કરી લઈએ। બે યાર્ડની અંદર વાત કરવામાં આવે તો 140 કરોડ સહિત કુલ અંદાજે 300 કરોડની કેરી ખવાઈ ગઈ છે। તાલાલા યાર્ડની અંદર વાત કરવામાં આવે તો 55 કરોડની કેસર કેરીનું ધૂમ વેચાણ થયું છે અને 19 થી યાર્ડમાં હરાજી બંધ થઈ ગઈ છે। ગયા વર્ષની વાત કરવામાં આવે તો 4.50 લાખ બોક્સ કેસર કેરી સામે આ વર્ષે બમણાથી વધુ વેચાણ ગોંડલમાં પણ 14 લાખ બોક્સથી વધુ વેચાણ થયું છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની ગીર પંથકની શાન ગણાતી સદીપુરાની કેસર કેરીની સિઝન હવે 19ના રોજ પૂરી થશે। અર્થાત આ દિવસથી દેશના કેસર કેરીના હબ ગણાતા તાલાલા માર્કેટ યાર્ડની જે છેલ્લી હરાજી છે 18 જૂનના રોજ થયા બાદ હરાજી બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો તાલાલા યાર્ડની અત્યાર સુધીની અંદર 2.20 લાખ બોક્સ કેરી આશરે 55 કરોડની અંદર વેચાઈ ગઈ છે। તાલાલા યાર્ડની અંદર જે કેસર કેરીની હરાજી એપ્રિલના 3જા સપ્તાહથી શરૂ થઈ હતી ત્યારે આરંભમાં પ્રતિ 10 કિલો બોક્સ સરેરાશ ભાવ ગણવામાં આવે તો 750 એટલે કે 750 હતા અને મહત્તમ ભાવ 1250 સુધી પહોંચ્યો હતો। આમ સરેરાશ ગણવામાં આવે તો તાલાલા ગીરની જે પ્રખ્યાત કેરી છે તેની સરેરાશ માર્કેટ યાર્ડની બજેટ ગણવામાં આવે તો 300 કરોડની કેરી ખવાઈ ગઈ છે। આ બે માર્કેટ યાર્ડની વાત થાય છે, જ્યારે 55 કરોડની કેસર કેરીનું તાલાલા માર્કેટ યાર્ડની અંદર હરાજી થઈ ચૂકી છે। ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો ચોમાસું મોડું થવાનું છે તેવા સમાચાર અને તેવી હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી પણ કરવામાં આવી છે। તેની અસર જાહેર જીવન ઉપર કઈ રીતે પડશે તો ચોમાસું ખેંચાતા શાકભાજી મોંઘા થશે। ટમેટામાં પણ 30% જેટલો વધારો નોંધાય છે અને મેથીની ભાજીની અંદર 50% જેટલો વધારો નોંધાશે। તો વિગતવાર વાત કરવી છે કે રોજિંદા જીવનમાં કઈ રીતે આ મોંઘવારીનો સામનો કરવો પડશે। તો ઇન્દોરથી કોથમરી અને મેથીની ભાજીની આવક પણ કરવામાં આવી રહી છે। વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રની અંદર આ વખતે વરસાદની અને પ્રી મોન્સૂન માવઠાની પણ તંગી રહી છે અને તેની અસર જે ગરમી જારી છે જેની અસર શાકભાજીની બજાર ઉપર જોવા મળી રહી છે। વાત કરવામાં આવે તો ટમેટાના ભાવમાં ગત એક પખવાડિયાની અંદર 30 થી 40% વધારો થઈ ગયો છે। લીંબુ, કોથમરી, મેથી સહિત
ભાજી, આદુ, ગુવાર સહિતની જે શાકભાજી છે તેના ભાવની અંદર નોંધપાત્ર રીતે વધારો નોંધાયો છે. જથ્થાબંધમાં પ્રતિ મણ કોથમરીએ 1000 અને તથા આદુની વાત કરવામાં આવે તો 1700 થી 2100, લીંબુ 600 થી લઈને 1300 ની ઊંચાઈ પર પહોંચી ગયા છે. ટમેટા હજુ મેના અંત સુધી જો 275 થી વધીને 600 રૂપિયા પ્રતિ મણ લેખે થતા હશે તો જે ભાવ અંદાજે વધીને રૂપિયા 525 થી લઈને 850 સુધી પહોંચી ગયા છે. જ્યારે ચોમાસામાં વરસાદ પછી આ ભાવ ગડબડતા હોય છે અને લીંબુના ભાવ પણ ઓછા થતા હોય છે. જ્યારે અત્યારે ચોમાસું ખેંચાય છે તેમ જે શાકભાજી છે તેની અંદર ભાવમાં વધારો થતો જાય છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરવામાં આવે તો લોકસભાનું જો ચોમાસું સત્ર છે તેના વિશેની અપડેટ માહિતી ઉપર કરીએ ફટાફટ એક નજર. તો ટૂંક સમયની અંદર લોકસભાની બેઠકોની સ્થિતિ બદલાઈ શકે છે, કારણ કે બહુમત મળે તો ચોમાસું સત્ર પહેલા જ સીમાંકની અંદર બિલ પસાર કરી દેવામાં આવશે. વાત કરવામાં આવે તો ચોમાસા સત્ર વિશે આપણે માહિતી જોઈ લઈએ. કેન્દ્ર સરકારના જે સીમાંકન જે બિલ છે 2026 ની અંદર જે પસાર કરવામાં આવ્યા હતા, હાલ પ્રયાસો કરી રહ્યા છે. જુલાઈ મહિનાના બીજા સપ્તાહથી સંસદની અંદર ચોમાસું સત્ર શરૂ થશે તે પહેલા જ કેન્દ્ર સરકાર વિશેષ સત્રો બોલાવીને આ સીમાંકન બિલને પસાર કરાવવા માટે પૂરા પ્રયાસો કરશે તેવા અહેવાલો રજૂ થયા છે. લોકસભાની બેઠકોની અંદર ધરખમ ફેરફારો કરવાની અંદર સીમાંકન બિલને પસાર કરવા માટે પૂર્ણ બહુમતી હાથ એનડીએ સક્રિય થઈ ગયું છે. સૌથી વધુ વાત કરવામાં આવે તો સૌથી મોટી 170 બેઠકોમાંથી 59 ને 2 હિસ્સાની અંદર, જ્યારે 111 ને 3 હિસ્સામાં વિભાજિત કરવાનો કેન્દ્રને પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. વિરોધીઓ માની જાય તો ચોમાસું સત્ર પહેલા જ વિશેષ સત્ર બોલાવી સીમાંકન બિલ મંજૂર કરી દેવામાં આવશે. ભાજપના એક વરિષ્ઠ નેતાએ મીડિયા સાથે વાતચીત દરમિયાન સીમાંકન બિલને લોકસભાની અંદર રજૂ કરવા અંગે આ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે બંધારણના 131 સુધારા એટલે કે સીમાંકન બિલને વહેલા પસાર કરવાનો પ્રયાસ. જો વિપક્ષ માંગ કરે તો સરકાર બિલની અંદર 50% સાથે જોડાયેલા નિયમને પણ સામેલ કરવા સંમત થઈ શકે છે. જો ખેડૂત મિત્રો ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલની અંદર તમે નવા હોય તો આવા જ મહત્વના સમાચાર અને અપડેટ જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી ચેનલ સાથે જોડાયા રહો.